તો હર હર મહાદેવ બધાને. આજે છે આપણો જયપુરે બીજો દિવસ અને હોટલ બતાડવાનું કીધું હતું તમને બધાને, તો હોટલ બતાડી દઉં ચલો. તો આપણી હોટલનો એન્ટ્રન્સ કાંક આવો હતો. આપણી હોટલનું નામ હતું ઓહ હોસ્ટેલર. અમને અહીંયા બહુ જ મજા આવી. અહીંનું એમ્બિયન્સ બહુ જોરદાર હતું, રૂમ અહીં બહુ જોરદાર હતા અને સાથે સાથે અહીં તમારે ટાઈમપાસ કરવા માટે ગેમ્સ, પૂલ, કેરમ બધું જ હતું. તો બધા થઈ ગયા હતા રેડી. આજે આપણે જવાનું હતું ખાટુ શ્યામ અને ખાટુ શ્યામ જવાના હતા આપણે બસમાં. આપણે ખાટુ શ્યામ પહોંચતા 2 કે 3 કલાક થઈ જાય. તો પહોંચી ગયા છીએ આપણે ખાટુ શ્યામ ટેમ્પલ. હવે જઈશું મંદિરની અંદર. અહીંયા ગળદી તો ફૂલ હતી. આપણે લાઈનમાં ઊભા રહી ગયા શાંતિથી. મનમોહન હે માધવ તું, જીવતર તારું મનમોહન હે માધવ તું, જીવતર તારું તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર. મંદિરે તો જઈ આવ્યા હતા. હવે પેટ પૂજા તો કરવી પડે ને, તો આપણે મસ્ત છોલે ભટુરે, નૂડલ્સ, દાલ બાટી ને એ બધું ખાધું. તો બહાર નીકળ્યા તો કહાનીમાં આવ્યો એક ટ્વિસ્ટ. એમાં એવું હતું કે આ બેની ટ્રેન હતી કાલની, કેમ કે એ લોકો આપણી હારે જેસલમેર આવવાના નહોતા. હવે ટ્રેન થઈ ગઈ હતી કેન્સલ. એ લોકોને જવું પડે એમ હતું બીજા સ્ટેશને, અને એ હતું અહીંથી 100 કિલોમીટર જેટલું આખું. તો કરવું શું? તો બે થઈ ગયા હતા રખડતા. હવે એ બે ગોતતા હતા કે કેવી રીતે જવું પાછું. જયપુર આવીને કઈ કામ તો નહોતું, તો આપણે વિચાર્યું કે મૂવી જોઈ આવી. राज मंदिर सिनेमा। तो हम आगे यहाँ के जयपुर के काफी पुराने सिनेमा घर, तो प्रख्यात है राज में। यहाँ पे फॉरेनर भी ज्यादा आते हैं। पूरी भी याद पूरी भी आती है। ठीक है. હવે રાજ મંદિરમાં થયું એવું કે આપણે જે મૂવી રિલીઝ થયું જ નહોતું ને એ જોવા આવ્યા હતા. એટલે આપણે વયા ગયા શાંતિથી પાછા આવી ગયા જમવા માટે. રાતનું જમવાનું પતાવ્યું ને પછી વયા ગયા હોટેલે. તો આજ માટે આટલું જ. બાકીને મળીએ બીજા દિવસે. બીજા દિવસની સવાર કાંક આપણી આવી હતી. મસ્ત મજાનો કળા કરતો મોર જોવા મળ્યો અને આજે આપણે જવાનું હતું ગલતાજી ટેમ્પલ. બધા બેસી ગયા હતા પાછા રિક્ષામાં. આજ વખતે બધા બહુ ખુશ હતા કેમ કે રિક્ષા આપણી કકડતી નહોતી. ગલતાજી ટેમ્પલ જવાનો રસ્તો બહુ મસ્ત હતો. તો આપણે પહોંચી ગયા છીએ ગલતાજી ટેમ્પલ. ગલતાજી ટેમ્પલ પહોંચીને મારી બેને ખવડાવી ગાયને ઘાસ ખવડાવવાનો તરીકો થોડોક કેઝ્યુઅલ હતો, પણ તો એ ખવડાવી તો દીધી એટલે સારું છે. પછી મેં શીખવાડી દીધું કેવી રીતે ઘાસ ખવડાવાય, એટલે શીખી ગઈ સારું હતું. તો ચાલો તમને વિઝિટ કરાવી દઉં ગલતાજી ટેમ્પલ. अर्चना ते दिसे खुली आरती, घड़िया घड़िया आवे घड़िया, रात हनेरी नदी ठाठा मारती, अड़िए अड़िए आनी अड़िए। अर्चना ते दिसे खुली आरती, घड़िया घड़िया आवे घड़िया, रात हनेरी नदी ठाठा मारती, अड़िए अड़िए आनी अड़िए। ગલતાજી ટેમ્પલથી જયપુર આવી ગયા પાછા. હવે મસ્ત જમવાનું હતું. આ બેનને એમાંય કન્ફ્યુઝન થતું હતું, બોલો ક્યાં બેવું, આમ બેઠું કે આમ બેઠું. પછી મેં એને સમજાવી કે હરખી રીતે બેઠ, ત્યારે બેઠી અને મને બેઠવા દીધો.
હવે મંગાવવાનું શું એ વિચારતા હતા. મેં તો મસ્ત પંજાબી થાળી મંગાવી હતી અને આ લોકોએ મંગાવ્યા હતા ઢોસા, બિરયાની ને એ બધું. હવે આ બેને જવાનું હતું અહીંથી બસમાં, કેમ કે ટ્રેન તો થઈ ગઈ હતી કેન્સલ. અમે નીકળી ગયા હતા ત્યાંથી બજારમાં ફરવા, કેમ કે અમારી ટ્રેન હતી મોડી. મુરલી પાનનું મસ્ત મજાનું પાન ખાધું અને ત્યાંથી વયા ગયા પાછા. તો હોટલેથી કર્યું ચેકઆઉટ. હવે જવાનું હતું જેસલમેર. જેસલમેર જવાના હતા આપણે ટ્રેનમાં અને ટ્રેન આપણને પહોંચાડવાની હતી કાલે સવારે. તો આજનો વ્લોગ થાય છે આપણો અહીંયા જ પૂરો. कच्ची